હેલો ફ્રેન્ડ્સ, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું માયા સોનછાત્રા। આજે આપણે આવ્યા છીએ રાજકોટના ફેમસ કાવાવાળા વિનુભાઈને ત્યાં। તો આપણે જાણીએ કે વિનુભાઈનો કાવો કેટલો ફેમસ છે અને કેવી આયુર્વેદિકતા છે। તો આજે આપણે જાણીશું કે વિનુભાઈ જે કચ્છના કહેવાય છે અને રાજકોટમાં ધમાલ મચાવી છે। ધન્યવાદ। સુપર, આ તમે જો એની સ્ટાઇલ છે કે જે બહુ આમ પરફેક્ટ માપે આપે છે અને પરફેક્ટ બનાવે છે। આ એની મોનોપોલી કયો કે એની લાગણી કયો, એ બધું વિનુભાઈ પાસેથી જાણવા જેવું છે। અને આ મસાલો છે ને એની અંદર 7 વસ્તુ છે। આમળા મસાલા છે અને અમારો કાવો મસાલો છે ને લીલો છે અને એક જ જાતનો મસાલો છે। પછી એમાં તીખો કરવો હોય તો સમજી ગયા મરી નાખીએ, બાકી નહીં। એટલે તમે જાતે બનાવો છો? જાતે જ બનાવવાનો, ઘરે જ બનાવો? હા, ઘરે। અને હું વૈદ્યરાજ છું। અને બીજા નંબરે કે અમારી પાસે શરદી ઉધરસ નાક બંધ હોય ને તો એ શરદી થઈ હોય તો એ છે, નાક બંધ હોય કે માથાનો દુખાવો હોય એના માટે અમને કે લિક્વિડ છે 150 રૂપિયાની આપીએ। અને એક જણાને સૂંઘવું હોય તો આ ગાય કબૂતરમાં 10 રૂપિયા અમે નખાવી દઈએ। અને તમે પાર્સલ સુવિધા કરી આપો છો? હા। અંદાજે તમારે આ કાવાની પ્રાઇસ શું છે? એક કાવાની 30 રૂપિયા। એટલે નોર્મલી પ્રાઇસ 30 રૂપિયા? 30 રૂપિયાથી વધારે લેવાના નહીં, કોઈ એક જ જાતનો ભાવ। અને કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? 5-6 વર્ષ થઈ ગયા। તો તમને એનો ટેસ્ટ કેવો લાગે છે? એક જ ટેસ્ટ છે, બહુ સારો ટેસ્ટ। અને આયુર્વેદિક દ્રષ્ટિએ કેવો છે? કોઈ જાતનો ભેળસેળ નહીં, હાવ નેચરલ જ છે। અને ફૂલ ફેમિલી સાથે આવી શકે એવો? ગમે ત્યારે આવી શકો તમે, ફેમિલી હોય તો આવી શકો। અને આજે આપણે આ દાદા જે કચ્છ ભુજના કાવા તરીકે ઓળખાય છે, તો તમારું શું માનવું છે કે રાજકોટની પબ્લિકને આનો કેટલી હદે ટેસ્ટ સારો લાગ્યો છે? બહુ સારો ભાઈ, પબ્લિક આવે તો વધારે સારું, રિસ્પોન્સ સારો આપે છે? બહુ સારો આપે બાપા। તમારું નામ શું? મારું નામ સરોજબેન વાધર। અને તમે આજે કેટલા ટાઈમથી કાવો પીવા આવો છો? ઘણા ટાઈમથી આવું છું, પણ રેગ્યુલર નહીં, જ્યારે એવું હોય બટ ત્યારે। એમ કે 2-4 વર્ષથી ચાલુ છે? એકાદ વર્ષ। તો તમને અહીંનું જે આયુર્વેદિક છે એ ગુણકારે તમે શું કહેશો? તમે આયુર્વેદિક તરીકે જો તો એકદમ બેસ્ટ છે। તમને શરદી ઉધરસમાં કોઈમાં ઘણો ફેર પડી જાય છે। અને તમે આજે જોવો છો તો તમને અહીંયા પબ્લિક છે એ કેવી રીતના અનુભવ કરે છે કે બેસ્ટ ક્વોલિટી ને બધા ખુશ હોય છે? એટલે ટૂંકમાં ખાવાની એનર્જી એવી છે એમ? બસ, અને બધાની જાતનું ઇન્ટરેસ્ટ આપણને સારું થઈ જાય છે, એટલે બધું સારું છે। તો આજે તમે પબ્લિકને શું કહેવા માંગશો રાજકોટની કે વિનુભાઈના ખાવા વિશે? વિનુભાઈના કાવો એકદમ બેસ્ટ છે। તમે અહીંયા આવો, તમારું અડધું તરત આવી જશે। મેડિકલમાં બહુ જ બેસ્ટ છે, તમારે એલોપેથિક દવા લેવાની જરૂર નહીં પડે। તો આંટીને એવું કેવું છે કે બેસ્ટમાં બેસ્ટ એટલે વિનુભાઈનો કાવો। તો તમે એમ કહી શકો કે જે કાંઈ તમારે એમ દુઃખ દર્દ હોય એમાં દવા લેવાની જરૂર ન પડે, અને વિનુભાઈનો એક કાવો પીવો તો તમારું અડધું દર્દ તો હોય છે। તો હું તો એવું કહીશ કે તમે એક ફેરી આવો અને તમારા દુઃખ મટાડો। વિનુભાઈનો કાવો બેસ્ટમાં બેસ્ટ, રાજકોટનો નંબર 1 કાવો।